નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। ભરૂચ એસઓજી દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ। અંકલેશ્વરમાંથી એક ઈસમ ઝડપાયો। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાના પ્રયાસ રૂપે જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે। એસઓજીએ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ચાલતા એક મોટા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સ્થળ પર દરોડો અને ધરપકડ। ખાનગી બાતમીના આધારે એસઓજીની ટીમે અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસને નકલી શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે સ્થળ પરથી આ કૌભાંડ ચલાવતા એક ઈસમની ધરપકડ કરી છે। 45,000નો મુદ્દામાલ કબજે। પોલીસે ઘટના સ્થળેથી કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા સાધન સામગ્રી સહિત મોટા પ્રમાણમાં વાંધાજનક મુદ્દામાલ જપ્ત કર્યો છે। કબજે કરાયેલા મુદ્દામાલની વિગતો નીચે મુજબ છે। નકલી દસ્તાવેજો 21 નંગ, ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને વિવિધ પ્રમાણપત્રો, એક કોમ્પ્યુટર અને એક મોબાઈલ ફોન જપ્ત કરાયેલા। તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત 45,000 આંકવામાં આવી છે। ડુપ્લિકેટ માર્કશીટ અને પ્રમાણપત્રો બનાવવાના આ ગંભીર કેસમાં એસઓજીએ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હવે આ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્કની સંડોવણી છે કે કેમ અને આ નકલી દસ્તાવેજો કયા હેતુસર બનાવવામાં આવતા હતા તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પોબારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી। ભરૂચ જિલ્લાથી બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે। તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે। આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે। હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000 થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા। કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે જે પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે।